गुजरात के गंभीरा ब्रिज हादसे के बाद गुजरात राज्य के कई खस्ताहाल ब्रिज पर भी सवाल उठे हैं। कच्छ जिले के भुज तालुका स्थित कोटड़ा चकार गांव में जर्जर हो चुके एक पुल ने स्थानीय लोगों की मुश्किलें बढ़ा दी हैं। ये पुल ग्रामीणों के लिए मुख्य संपर्क मार्ग है, लेकिन इसकी खस्ताहाल स्थिति के चलते लोगों को जान जोखिम में डालकर रोज आना जाना पड़ता है। स्थानीय लोगों का कहना है कि ये पुल काफी पुराना और क्षतिग्रस्त है और किसी भी समय दुर्घटना घट सकती है। आज 2021-22 थी आ पुल जर्जरित थया पछी सरकार श्री तरफथी पुल मंजूर करीने जे ग्रांट आपवामां आवी अने एजन्सी पण नेमवामां आवी, पण जे ते वखते जग्यानो अभाव हतो एटले ओ वर्क ऑर्डर ने बधुं केन्सल थई गया। तेना पछी जे 3-4 बनाव पुल पड़वाना गुजरातमां बन्या, मोरबी छे, हरणीकांड छे, पछी राजकोट छे, अग्निकांड, एवा बधा बनाव बनता होय त्यारे सरकारश्रीने एना अधिकारीओ द्वारा पुल बंद करी अने लोकोनी परेशानी ऊभी थाय छे। अहीं जो डायवर्जन पण नथी, आ डायवर्जन सरकारे नियम करेलो छे, पण आ डायवर्जन में कोई वाहन पण टू व्हील पण નીકળી શકે एम नथी। अने बीजो डायवर्जन छे ए અહીંથી 1.5 કિલોમીટર આગળ છે તો તો બધાને આવવું પડે છે, ત્યાં પણ નીકળવા માટે થાંભલાનો બધા અડચણરૂપ છે, તે પણ મોટા વાહનો નીકળી શકતા નથી। તો 15 કિલોમીટરનો ફેરો ખાઈ અને આ બંને ગામના માણસો હેરાન થાય છે। તો આ સરકારશ્રીના કાંઈક એવું બનાવ બને એટલે પુલ બંધી કરી અને ગામને બધા લોકોને પરેશાની થાય છે અને એની જવાબદારી હોય છે પૂરેપૂરી કે પુલ બંધ કર્યા પછી ડાયવર્જન તો કાંઈ મેળ હોવો જોઈએ કે ડાયવર્જનથી માણસો અવર જવર કરી શકે, પણ ડાયવર્જનના કાંઈ અહીં જો તમે ઠેકાણા નથી। આગળ થોડીક મેટલ પાથર છે, એમાં પણ 2-2 ફૂટના ખાડા પડી ગયા છે, નથી બાવળિયા કાઢેલા અને અહીં પણ કોઈ મેટલ નથી। આ તો અહીં તો નદી છે મોટી, અહીં અમારા કોટડા ને ભૂખી નદી છે જે ખેંગારસાગરમાં જોડે છે, મોટી નદી છે, તો અહીં પણ પાપડી કે અંદર નાલા નાખી અને વ્યવસ્થા કરવી પડે, તે પણ અધિકારી દ્વારા હાથ ઊંચા કરી અને આવી પરિસ્થિતિમાં માણસોને હેરાનગતિ થાય છે। જ્યારે આ પુલ બંધ કરવામાં આવે છે ત્યારે આથમણાવાસ, સણુસરા, કૈલાસનગર બધા ગામના લોકો છે, ઉગમણાવાસ છે, વેપારનો હબ છે, એ લોકોને આવવા જવા માટે એટલી મુશ્કેલી પડે છે, જેનો જવાબદાર આ સરકારશ્રીના અધિકારીઓ છે। પણ આ લોકોને જો પુલ બીજો એક બનાવ બનતો હોય અને અહીં પુલને બંધ કરી જતા હોય તો પછી કઈ મીનિંગ નથી ને। એને અહીંયા જોવાની તકેદારી રાખી કે પુલ ખરેખર જર્જરિત છે, બાજુમાં જગ્યા છે તો ત્યાં બનાવો। અત્યારે તો જે અડચણરૂપ જગ્યાઓ હતી બધું નીકળી ગયું છે દબાણ અને સામેની સાઈડમાં બધું ખુલ્લો છે, તો આ પુલનું જર્જરિત છે, ભલે નવો બની અને પુલ પાડીને નવો બનાવી નાખે બીજો બાજુમાં, બરાબર ને। આ પુલ નથી હાલવાનું એ તો 100% છે। તો પછી આવા ડાયવર્જનોથી લોકોની કેટલી પરેશાની છે જે હું આપના ટીવી માધ્યમથી સરકારશ્રીને અને જે પદાધિકારીઓને જણાવવા માંગુ છું। ત્યારે અમે હાલ જે પુલ રાતે બંધ છે તે જગ્યા ઉપર ખડા ઉભેલા છીએ। આ પુલની વારંવાર બંધ થવામાં 3 વર્ષ થઈ ગયા। ઇન્ડિયામાં ગમે અહીંયા પુલ પડે એટલે આ પુલ બંધ થઈ જાય રાતોરાત। પછી જેવી રીતે કોઈ હોન્ડા જતી હોય, પણ આ ખાલી પુલ બંધ થયાથી કઈ સમસ્યા હલ થતી નથી। પુલ બન્યા પછી સમસ્યા હલ થશે, કારણ કે આ ખાલી આથમણા કોટડાને જોડતો પુલ નથી, આ પુલ છે 15 થી 20 ગામોને જોડતો પુલ। અહીંયાથી સણોસરા, કૈલાસનગર ને ભારાપુર સુધી પણ આ રસ્તો જાય છે, જેને બંધ કરવામાં આવેલો છે। કાયમી માટે જ્યારે પણ કોઈ સમસ્યા જ્યારે ગુજરાતમાં કે ક્યાં પણ પુલ પડે એટલે આ પુલ રાતોરાત બંધ થઈ જાય છે। પ્રજાજનો હોન્ડા જેટલી જગ્યા કરીને મુકાવે, પાછા આવીને જ્યારે ઘટના બને ત્યારે પુલ બંધ થઈ જતો હોય છે। એના કારણે અમારી સમસ્યા એ છે કે આ પુલને તાત્કાલિક નવો પુલ જે મંજૂર થયેલો છે પુલને તાત્કાલિક બનાવવામાં આવે અને પ્રજાની સમસ્યા હલ કરવામાં આવે। અને આ આથમણાવાસમાં એક બેકો બરોડા પણ છે, જેના 25 થી 30 ગામોના એકમાં હતા છે, અને બીજા ડાયોજન જે બનાવેલા છે તો એનું કોઈ ઠેકાણું નથી। 4 વ્હીલ શું 2 વ્હીલ પણ એમાં ચાલી શકે એવી સંખ્યા નથી। તો એના કારણે ડાયોજન કેવી રીતે બનાવે, શું કરે, તાત્કાલિક એ ડાયોજન બનાવે અને આ પ્રજા સાથે જોડતો રસ્તો ચાલુ કરે। બહુ ગંભીર હાલત છે। અમે હમણાં મુલાકાત લીધી ડાયોજનની બધાની, પણ ત્યાં કોઈ પણ ગાડી નીકળી શકે એવી કોઈ સમસ્યા શક્યતા પણ નથી। અમારી માંગ એ છે કે પહેલા અત્યારે જો પુલ ચાલુ કરે ડાયોજન પહેલા રેપરિંગ કરે અને ડાયોજન અને જે આ પુલમાં જેવી રીતે આવચાલ છે એવી રીતે ડાયોજનમાં આવચાલ થવી જોઈએ, એ મારી ખાસ રિક્વેસ્ટ અને ખાસ अपील છે। वहीं जांबुड़ी गांव के सरपंच खीमजी भाई खरट ने बताया, पुल को तो बंद कर दिया गया, लेकिन बिना किसी योजना के न कोई डायवर्जन दिया गया और न कोई वैकल्पिक मार्ग। इससे लोगों को भारी तकलीफ हो रही है। हमारी समस्या है पुल, જ્યારે પણ ગુજરાતની અંદર ક્યાંય પણ પુલ તૂટવાની સમસ્યા આવે છે ત્યારે ત્યારે તંત્ર વિભાગે દોડતા આવી અને પુલને બંધ કરી નાખે છે। એના અનુસંધાને હું કહેવા માંગુ છું, જો તમે પુલ બંધ કરો છો તો તાત્કાલિક ધોરણે તમે નવો પુલ બંધાવો। અને અમારા 2 બાજુ કોટડા છે, કોટડા ઉગમણા અને કોટડા આથમણા, અને હજારોની સંખ્યામાં
વસ્તી છે એને આવ જાવમાં તકલીફ પડે છે અને તમારા ડાયવર્ઝન છે જે બહુ જ ખરાબ સ્થિતિમાં છે, એનામાંથી હોન્ડા પણ નીકળી શકે એમ નથી. અને મારી માંગણી છે સરકાર પાસે કે તાત્કાલિક ધોરણે આ પુલનો કાંઈ પણ રસ્તો કાઢી અને નવો બનાવે, યા તો પ્રજાને એવો રસ્તો આપે કે પ્રજા હેરાન ના થાય. બસ એ જ મારી માંગણી છે.